બે મિત્રો વાત કરતા હતા. એમાં એક મિત્રે કીધું કે મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે, પણ મને જેવી રસોઈ ભાવે છે ને એ રસોઈ મારી ઘરવાળીને રાંધતા નથી આવડતી. એને મારા રસોઈના ટેસ્ટની હજી સુધી ખબર નથી પડી. એટલે એના બીજા મિત્ર કીધું, અરે ભલા માણસ, કોક દિવસ તારી ઘરવાળી માટે હાડલો લઈ જતો હોય તો આ બહેનોને હાડીઓ બહુ ગમે, એનું મન રાજી થઈ જાય. બોલો કે મેં એમે ટ્રાય કરી જોઈ. હું લાલ કલરની હાડી લઈને જાઉં તેમ કે મને લીલા કલરની હાડી ગમે, હું પીળા કલરની હાડી લઈને જાઉં તેમ કે મને ગુલાબી કલરની હાડી ગમે. ત્યારે એના બીજા મિત્રે બહુ સારો જવાબ દીધો કે ભલા માણસ, 10 વર્ષમાં તારી ઘરવાળીને કેવા કલરનો હાડલો ગમે એની જો તને ખબર ન પડી હોય તો 10 વર્ષમાં એને તારા રસોઈના સ્વાદની ક્યાંથી ખબર પડી હોય? કેમ કે સહજમાં જીવજો. આ હઠથી કોઈ દી ઈશ્વર નથી મળતા, અને આ બધી એ પાર્વતીને કોઈ દિવસ શંકર નથી મળતા. અને પિતા પર્વતનું ઘર છોડી આ નીકળેલ પીવું માટે આ બધી કાંઠાળી નદીને એ સંબંધ નથી મળતા. અને પ્રભુએ અમને એવડા મોટા હૃદય બૈક્ષા છે કે અમારું કાળજું કોરી નાખે એવા ખંજર નથી મળતા.